બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલી મહિલાઓ સાથે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। ગઢડા પોલીસ સ્ટેશનમાં પીપળિયા ગામની મહિલા તેના પરિવાર સાથે જેની સામે ફરિયાદ કરવા ગઈ હતી તે પક્ષના લોકો દ્વારા મારામારી પોલીસ સ્ટેશનમાં કરતા વૃદ્ધ ચંપાબેન ધરોયા અને તેની દીકરીને ઈજા થઈ હતી, જેમાં ગર્ભવતી મહિલાને ઈજા થતા 108 મારફત બોટાદ રિફર કરવામાં આવી હતી, જ્યારે પોલીસે તમામ સભ્યોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। મારું નામ શોભાબેન। કયા ગામનો? મેં મુંબઈથી આવ્યા હતા અને મારી છોકરીને મારી મમ્મીને માર્યા હતા ને એટલે અમે આવ્યા હતા પોલીસ સ્ટેશને કમ્પ્લેટ લખવા, પણ એ લોકો સામેથી આવ્યા, એમને ફોન કરીને બોલાવ્યા તો આવીને સીધા મારી છોકરીને મારવા લાગ્યા। ક્યાં માર્યા? પોલીસ સ્ટેશનની અંદર માર્યા, કપડા બપડા ફાડી નાખ્યા અને જેસે માર્યા છે। કનાભાઈ ગઢડા પોલીસ સ્ટેશન। તમે કયા ગામ રહો છો? અમે બોમ્બેથી આવ્યા છીએ। મૂળ ગામ અમારું બરવાળા પાસે રામપરા। પોલીસ સ્ટેશનમાં શું કામ આવ્યા હતા? પોલીસ સ્ટેશન મારી મમ્મીને માર્યા હતા ને એટલે આવ્યા હતા, મેં કમ્પ્લેટ લખાવ્યા હતા। એક વખત પમદી આવીને કમ્પ્લેટ લખાઈ ગયા હતા પણ કોઈ પોલીસ વાળા આવ્યા નતા, તો અમે લોકો મુંબઈથી આવ્યા અને મારી મમ્મીને એકલા જ હતા, ઉશીંગુ લઈને મારવાની કોશિશ કરી એ લોકોએ, તો અમે લોકો અમને ફોન બાજુવાળાએ કર્યા ને તો અમે આવ્યા અને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેટ લખાવા આવ્યા હતા, તો એ લોકો પાદરા આવીને મારવા લાગ્યા મારી છોકરી। એ 3-4 જણા હતા, કન્ના બાજા, એકનો છોકરો અક્ષર કન્ના અને એકનું નામ તો જરા મને ખબર નથી। હા, પોલીસ સ્ટેશનની અંદર જ માર્યા। 6-7 જણા હતા પણ 3 જણા ભામણના હતા, એમને ઓળખી, બીજાને કોઈને ઓળખતા નથી, આવ્યા હતા 7-8-10 જણા।